सत्यम शिवम सुंदरम, एक ही सत्य है, एक ही साधे सब सदे, सब साधे सब खोय। एक जग्याए पूछिए कि आनु શું ઉપાય છે, બીજી જગ્યાએ પૂછીએ એનો શું ઉપાય છે। આપણે કાંઈ નથી છતાં ડોક્ટરોની આપણે પરીક્ષા લેતા રહીએ, સંતોની પરીક્ષા લેતા રહીએ, જ્યોતિષોની પરીક્ષા લેતા રહીએ, 10 જગ્યાએ પૂછીએ, જેના પર પણ વિશ્વાસ હોય એક જગ્યાએ, એક સાદે સબ સદે, સબ સદે સબ ખોય। જ્યાં પણ એક શ્રદ્ધા વિશ્વાસ, તમારું કનેક્શન ક્યાંક ને ક્યાંક એક જ વ્યક્તિ સાથે હશે। ધનની પાછળ દોડવાની જરૂર નથી, ધનના અધિકારી બનો, ધન તમારી પાછળ દોડતું આવશે। ગુરુની પાછળ દોડવાની જરૂર નથી, સાચા અર્થમાં શિષ્ય બનો, ગુરુ તમને શોધતા આવશે। ભગવાનની પાછળ પણ દોડવાની જરૂર નથી, શિવની પાછળ દોડવાની જરૂર નથી, સાચા અર્થમાં ભક્ત બનો, ભગવાન તમારી ઘરે ભેટવા આવશે। પણ એ શ્રદ્ધા, એ વિશ્વાસ, એ સબૂરી, એ આપણે કેળવવી પડશે। શૌનકજીએ સુતને કહ્યું, પણ આ દ્વાપર યુગ, ત્રેતાયુગ, સતયુગ, પણ આ કળિયુગ આવે કેમ? એને આપણે ડંપ મારીએ તો કળિયુગ તો આવશે, તો કળિયુગમાં શું થાય? આટલી આપણે પ્રાર્થના ગાય છે, આ પ્રાર્થના બધાને મોડે છે। સૂર્ય એક છે, ચંદ્ર એક છે, આપણી પંચાયતન પૂજા, આ બધા ઘણા બધા દેવતાઓનું જ્યારે લડાઈ થતી હતી ત્યારે જે આદિ અંત અને મધ્યમાં જે એક સમાન છે એવા પરમાત્મા કે જેના પ્રત્યે બધાની અવગણના થવા લાગી, ત્યારે શ્રીમદ આદ્ય શંકરાચાર્યએ પંચાયતન પૂજા દીધી। ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા પંચદેવ પૂજવા એ સર્વદા। તો પંચાયતન પૂજાની શરૂઆત કરી કે આટલું બધું ન થાય તો કઈ નહીં, 5 દેવતા, બુદ્ધિના દેવ, જ્ઞાનના દેવ, શક્તિના દેવ, તેજસ્વિતાના દેવ, તેજના દેવ, પણ એ પણ આપણને ન થાય તો કે એક શિવ। પણ આપણે જોઈએ છે સતયુગ હશે, ત્રેતાયુગ હશે, દ્વાપર યુગ હશે, અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે। એમાં દરેક જગ્યાએ આપણે શાસ્ત્રો વાંચીએ, બધા પુરાણોનો અભ્યાસ કરીએ, તો ક્યાંય પણ વનસ્પતિએ કૃપણતા કરી નથી, પ્રાણીઓએ કૃપણતા કરી નથી। આ જીવે, આ શિવે જ્યારે જીવ બનાવ્યો ને, ત્યારે દરેક જીવને એક એક વિશિષ્ટતા દીધી, એક એક વિશિષ્ટતા। સૂર્યને તેજસ્વીતા દીધી, ચંદ્રને શીતલતા દીધી। આ બધા માનસ પુત્રો, સૌથી પહેલા સૃષ્ટિના નિર્માણમાં માનસ પુત્ર એ મનથી, તો એમાં દરેક પ્રકૃતિમાં ભગવાને એક એક ગુણ દીધા। કળિયુગ કેમ કળિયુગ આવ્યો? આપણને આપણા સંતાનો પૂછશે કે એક વાક્યમાં જવાબ આપો। ભાઈ, અમારી પાસે આટલું બધું સાંભળવાનો, 5 દેવની પૂજા કરવાનો કાંઈ સમય નથી, અમને એક શબ્દમાં જવાબ આપો કે આનું કારણ શું છે? કળિયુગ કેમ આવ્યો? જ્યારે સોનાનો ચીડિયાનો દેશ ભારત હતો, ત્યાર પછી અંગ્રેજોનો ગુલામ ભારત આપણી માતા, ત્યાર પછી અત્યારે વર્તમાન ભારત આપણે જોઈએ છીએ, અને ત્યાર પછી આપણે ભવિષ્ય
કે આપણા સ્વપ્નનું ભારત, આપણી ભારત માતા, આપણા સ્વપ્નનું ભારત પાછું કેવું હશે. એને માટે જ્યારે વિચારીએ ત્યારે થોડા પાસ્ટમાં જઈએ કે જીવે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સૌથી પહેલા દરેક જે પ્રકૃતિ છે એને એક એક ગુણ આપી દીધા. સૂર્યને તેજસ્વીતા આપી, ચંદ્રને શીતળતા આપી, પહાડને મક્કમતા આપી, પણ માણસને કહ્યું કે તું ધારે તો સૂર્ય જેવો તેજસ્વી પણ થઈ શકે છે, તું ધારે તો ચંદ્ર જેવો શીતળ પણ થઈ શકે છે, તું ધારે તો વૃક્ષ જેવો પરોપકારી પણ થઈ શકે છે. બધાને એક એક ગુણ આપ્યા, પણ માનવને કહ્યું કે તું અપની કરણી કરે તો આ બધી પ્રકૃતિમાં જેટલા પણ ગુણ છે એ એક સાથે તારી અંદર બધા ગુણોને તું સમાહિત કરી શકે છે.